કેમ છો ગાઈસ? તો હું અલી લોગર આજે મળવા આવ્યો તો આપણા પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારને. તો આજે આપણે 2-3 ક્વેશ્ચન પૂછીને જવાબ આપણે એમના પાસેથી લઈશું. તો પાટણના ખાડા રસ્તા અને જે બી બધા પ્રોબ્લેમ રહીશો વેઠી રહ્યા છે તો એમને ક્યારે સોલ્યુશન મળશે? પાટણમાં લગભગ 162 કરોડનો જીયુડીસીનો જે પ્રોજેક્ટ ચાલે છે એમાં પાણીની લાઈનો છે, ભૂગર્ભ ગટરની લાઈનો છે અને સાથે સંપ અને ટાંકા અને પમ્પિંગ સ્ટેશનોનું પણ આયોજન કરેલું છે. અને બીજું કે જ્યારે આ બધી ચાલતા હોય પ્રોજેક્ટો એની સાથે સાથે આપણને સરકારે જીબીમાંથી પ્રોજેક્ટ આપેલો છે અંડરગ્રાઉન્ડનો, એ પણ પ્રોજેક્ટ આપણો પ્રગતિમાં છે. અને એની સાથે આપણે જોવા જઈએ તો નાગરિકોને બધી સુવિધા એક હાથે જોઈતી હોય, બરાબર, પણ ઘણી વખત એવું શક્ય નહીં હોતું. કારણ કે આ પ્રોજેક્ટો અલગ અલગ ચાલતા હોય એટલે ખાડા ટેકરા થોડા થતા હોય. સાથે સાથે જીઓના કેબલના પણ ઘણા કામો ચાલે છે, એરટેલવાળાના પણ, અને સીએનજી ગેસ કે જે હાલમાં બહુ જ ક્રેઝમાં લોકો કનેક્શનો લેતા હોય છે, તો એ પણ એટલે ઘણી જગ્યાએ નગરપાલિકાના કામો જે ચાલતા હોય એના પણ મુદ્દે ખાડા પડતા હોય અને ઘણી જગ્યાએ જે બહારની કંપનીઓ દ્વારા જે આપણને સુવિધા પૂરી પાડવામાં આવે છે એ કંપનીઓના માધ્યમથી પણ ખાડા પડતા હોય છે. પણ એ બધા જ કામ અમારા પ્રગતિમાં છે. ઘણા કામોના વર્ક ઓર્ડર